આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, ઘણી વખત આપણે માણસને ઓળખવામાં ભૂલ ખાઈ જઈએ છીએ. વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે માણસો ખૂબ સારા હોય છતાંય માણસ ખરાબ નીકળી શકે, આપણે એને ઓળખી શકતા નથી. ખરાબ માણસ આપણે માનતા હોય પણ હકીકતમાં એ બહુ સારા હોય, અને બહુ સારા માનતા હોય માણસ કદાચ ખરાબ પણ હોઈ શકે. એટલે ક્યારેક આવી ભૂલો આપણી થઈ જાય છે, એ વાત આપણને કહેવા માંગે છે. અને આ જે વાર્તા છે એ મારા જીવનના અનુસંધાનના એક પ્રસંગની વાર્તા છે. આજથી ઘણા વર્ષો પહેલા હું જ્યારે વિજ્ઞાન પ્રવાહના અનુસંધાનમાં સંસ્થામાં હું કામ કરતો હતો, પ્રાઇવેટ સંસ્થાની અંદર મારી જ સંસ્થા હતી, અને હંમેશા હું વિદ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ જીવન શિક્ષણ પણ મારે આપવું એ મારી પોતાની ટેવ હતી. હંમેશા મને 2-5 મિનિટ પણ મળે તો હું એકાદ નાની જીવન શિક્ષણની વાત કરી દઉં. અને આ વાતના અનુસંધાનમાં આવો એક પ્રસંગ બન્યો કે હું બરોબર બપોરના 12 વાગે મારું કામ પૂરું કરી અને નજીકમાં જ મારું ઘર હતું, એટલે ઘર ઉપર જતો હતો. ઘરે જઈ અને મેં જોયું તો મારું એક પાકીટ ખિસ્સામાંથી પડી ગયું. મને એમ થયું કે પાકીટ હતું, ખિસ્સામાંથી પડી ગયું. એટલે તરત જ હું પાછો, થોડીક જ વારમાં પાછો, અંતર નજીક જ હતું એટલે જવામાં કોઈ તકલીફ પડી નહીં. મેં પાછી ફરી અને જોયું. 2 વખત હું એ જગ્યા ઉપરથી આગળ પાછળ જઈને ગયો, પણ એ પાકીટ ત્યાં હતું નહીં. મને એમ થયું કે કોઈને મળ્યું હશે ને પછી ત્યાં રસ્તામાં કોને આપે, એટલે કદાચ એમાં મારું સરનામું હોય, અને કદાચ સરનામું હશે તો મને એ પાકીટ પાછા આપી જશે, અથવા તો કોઈ ના પણ આપે, બનવા ચોક છે. પછી એ વખતે બરોબર અમારા કેટલાક સંબંધીઓ પણ ત્યાં હતા. એણે એમ કીધું કે આપણે તરત જ જાણ કરવી જોઈએ કે આપણે આ પાકીટ પડી ગયું છે. અને મેં કીધું ક્યાં જાણ કરવી, આપણે પોલીસમાં જાણ કરવી? અને એ કોઈ સાચો રસ્તો નથી. પણ હકીકતમાં જો એ મળવાનું જ હશે તો એ પાકીટ કોઈ આપવા માટે આવશે. અને જો નહીં જ મળવાનું હોય, પૈસા ઘણા હતા એમાં, પણ નહીં જ મળવાનું હોય તો આપણે માની જ લેવાનું કે એ કુદરતનો ક્રમ હશે. તે દિવસની રાત તો ગઈ. બીજે દિવસની સવાર પડી. બરોબર એક નાનો એવો છોકરો, લગભગ 15 વર્ષનો છોકરો મારા ઘરે આવે છે. મને એમ કહે છે કે સાહેબ તમારું કંઈ ખોવાઈ ગયું છે. મેં એમને કીધું કે કેમ ભાઈ પૂછસ તું? તો કે મને એક વસ્તુ મળી છે. પછી મેં એને કીધું પાકીટ છે? તો કે આ પાકીટ છે. એમાં તમારું કાર્ડ હતું, અને કાર્ડ હતું એટલે કાર્ડ હું દેવા માટે હું આવ્યો છું. એની સાથે એના ફાધર પણ હતા. અને એણે એમ કીધું કે આ પૈસા તમે જોઈ લો, અને એ આખું પાકીટ હું તમને આપવા માટે આવ્યો છું. મેં એમને કીધું પૈસા ગણવાની જરૂરિયાત નથી, કારણ કે જ્યારે તમે પૈસા પાછું માટે આપવામાં આવ્યા છો એટલે એમાં ગણવાની જરૂરિયાત ન હોય, કારણ કે વિશ્વાસની માત્રા તો તમે પાછા આપવા આવ્યા છો એમાં જ આવી ગઈ, એટલે મારે જોવાની કોઈ જરૂરિયાત નથી. ત્યારે એના પિતાએ એમ કીધું કે તમે એકવાર જોઈ તો લો. મેં એમને કીધું કે ન હોય ત્યારે મેં એને ખાલી સંતોષ ખાતર મેં ખાલી કાઢીને જોઈને મૂકી દીધા. મેં પછી એને બેસાડ્યા. મેં એમ કીધું કે આ દીકરો શું કરે છે? ત્યારે એમણે એમ કીધું કે મારો આ દીકરો અત્યારે માત્ર 8મા કે 9મા ધોરણમાં ભણે છે. એમ કીધું. કઈ સ્કૂલમાં ભણે? તો કે સરકારી સ્કૂલમાં ભણે છે. મેં કીધું તમે શું કરો છો? તો કે હું માત્ર નાના એવા કોઈ કર્મકાંડનું કામ કરું છું, અને સામાન્ય કુટુંબમાંથી અમે આવીએ છીએ, અને સામાન્ય કુટુંબમાંથી આવતા હોવાને કારણે તો કે મેં એમને પૂછ્યું કે તમને આ પાકીટ લઈ લેવાની ઈચ્છા કેમ થઈ નહીં? ત્યારે એ જે એના પિતા હતા એણે એમ કીધું કે મારા ઘરની અંદર હું હંમેશા મારી પત્ની સાથે, અમારા બાળકોની સાથે બેસી
અને અમે એને જીવનમાં કેમ રહેવું જોઈએ. જીવનમાં કોઈની વસ્તુ લેવાય નહીં. જીવનમાં આપણે શક્ય હોય તો બીજાને ઉપયોગી થવું, અને એવા પાઠ અને એની વાર્તાઓ અચૂકપણે અમે કરીએ. રોજ અડધી પોણી કલાક બેસીએ અને કર્મકાંડની અંદર એવા કેટલાય પ્રસંગો આવતા હોય, એ પ્રસંગો પણ હું એને વાત કરતો હોઉં. મારી પત્ની છે એ એક પ્રાથમિક શાળામાં નોકરી કરે છે, એટલે એ પણ એને વાત કરે. પણ અમે તો એક સામાન્ય, જે એકદમ સામાન્ય જે સોસાયટી છે કે જેમાં ઝૂંપડા જેવા મકાન હોય, એમાં અમે રહીશ. મેં એમને થોડાક પૈસા આપવા માટે વાત કરી. ત્યારે એને એમ કીધું કે પૈસા જો આપવા જો તો હું બધાનો લે, પણ મારા દીકરાને આ શિક્ષણ મળ્યું છે એનો મને આનંદ છે. મને તો, હું તો એને કહેતો જ, પણ ખરેખર એને બતાવી આપ્યું કે એને મળ્યું છે. પણ એ પોતે પણ મને આવીને એમ કહે છે કે આ પાકીટ છે અને એની અંદર આ કાર્ડ પણ છે. કાર્ડમાં મારું નામ હતું, એટલે મને ઓળખતા પણ હોય. અમુક પ્રકારના શહેરમાં મારા કાર્યો હોય એટલે મને ઓળખતા હોય, એટલે એ તરત જ આવે છે. પૈસા લેવાની ના પાડે છે. હું લાંબી વાત નથી કરવા માંગતો. મારે માત્ર એટલું જ કહેવું છે કે આપણા મનમાં ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન આવી જાય છે કે આ લેનાર છે પાછું નહીં આપે તો ભૂલ ખાઈ જાય છે. અને કદાચ એ વ્યક્તિ 3, 4, 5 દિવસ સુધી જો ન આવ્યું હોત તો મારા મનમાં પણ એ વાત આવી જાત કે આ માણસે જે લીધું છે એ હવે આપવા નહીં આવે. પણ 5મે દી આવી શકે, ક્યારે એને પોતાને અનુકૂળતા થાય એના પ્રમાણે આવી શકે. કોઈ પણ માણસનો ક્યારેય પણ આપણા કાર્યના અનુસંધાનમાં કોઈ અભિપ્રાય કોઈ દિવસ ન બાંધવો. એ સારા છે કે ખરાબ છે, જે હોય તે કુદરતની એક ભૂમિકા છે, અને એને કદાચ આવશ્યકતા કુદરતે આપવાની હોય તો આપણી પાસેથી લઈ પણ લીધું હોય. અને આ ભૂમિકા ઉપર થયું. ત્યાર પછીની વાત હું તમને થોડીક જ કહીશ કે એ છોકરાને મેં ભણાવવા માટેનો પૂરો પ્રયત્ન કર્યો, અને એ છોકરો આજે મુંબઈની અંદર એક બહુ સારા હોસ્પિટલની અંદર બ્રેઇન સર્જન તરીકે કામ કરે છે. એકાદ નાનું કામ, એક માત્ર પાકીટ આપી જવું, અને એને કારણે એ વ્યક્તિ આવા બ્રેઇનનો સર્જન બની ગયો. એ માત્ર ને માત્ર એની પોતાની ઉત્તમ વિચારની ભૂમિકાનો સંદર્ભ છે. મારે તમામ માતાઓને કહેવું છે કે તમારા સંતાનને આવું કોઈ શિક્ષણ આપો. આ વાર્તા મેં થોડાક જુદા સ્વરૂપે પહેલાં એકવાર કીધેલી. એનું સ્વરૂપ જુદું હતું, પણ આજે મેં બતાવી છે એ મારે ખાસ કરીને નાના બાળકના અનુસંધાનની ભૂમિકાને મેં મહત્ત્વ આપ્યું છે. એના પિતાને મહત્ત્વ નથી બહુ મેં આપ્યું, અને તેમ છતાં પણ મારે આ વાત બતાવી છે કે આવા માતા પિતા અને આવા સંતાનો હોય તો કુટુંબ ભલે આર્થિક રીતે નબળું હોય, પૈસા ન હોય, મકાન નાનું હોય, છતાં પણ એ માણસો એ ખરેખર ઈશ્વરના માણસો છે, પવિત્ર માણસો છે. અને એ પવિત્ર માણસો છે એને કારણે આ સમાજ આજે પણ ટકી રહ્યો છે. સૌને ધન્યવાદ.